પરમાત્માનું જેમ સૂર્યનું કિરણ જેમ પરમાત્માનો એક ભાગ જોવા જાઓ તો એ આત્મા છે, એક કિરણ એ આત્મા છે. તો આત્મા, મન અને દેહ એ ત્રણની કારણે જે વચ્ચોવચ ઉત્પન્ન થાય છે એ ચિદાત્મા છે. ચિદાત્મા આપણે નથી કહેતા ભાઈ તારું ચિત્ત ઠેકાણે નથી. તો જીવ એક બનેલી વસ્તુ છે જે નાશવંત છે. તો આ જે વૃત્ત બન્યું છે જીવનું, તો એમ કે જે જીવ કન્સ્ટ્રક્શન છે ને નાશવંત છે. દેહ એ જડ પ્રકૃતિનો ભાગ છે, જડ પ્રકૃતિ વ્યક્ત છે. મનનો કાળ સાથે સંબંધ છે, અને કાલ એ તો સ્વયંભૂ, જેમ પરમાત્મા છે એમ કાલ પણ સતત ચાલુ જ છે. તો કાલને આપણે નથી કહેતા કે સ્વયંભૂ શિવ, શિવ એટલે કાલ. અહીં આગળ મેં સમજાવ્યું છે કે ચિદાત્મા જે છે એ ચિદાત્મા એ પોતે આત્મા, મન અને દેહ એના લીધે થયેલી પ્રક્રિયાથી ઉદ્ભવે છે. ચિદાત્મા આમ રીતે જોવા જાવ તો જીવનું કેન્દ્ર છે. ટૂંકમાં પ્રક્રિયામાં થતો આત્મા છે. જેમ મોટા કિરણો અને નાના કિરણો, અમે બતાવ્યું કે આ એક કિરણ છે, એમાંથી બીજું કિરણ નીકળ્યું, એમાંથી ત્રીજું નીકળ્યું, એમાંથી ચોથું નીકળ્યું. કિરણ નીકળતા જ જાય છે, છેવટે એન્ડ આવે છે. છેલ્લે ન દેખી શકાય એવું આત્મતત્વ છેક આવી જાય. જેમ ચિદાત્માનું જીવન આગળ જે ચાલતા ચાલતા સૂક્ષ્મ જીવનમાં વેરાઈ જવાનું જે ચાલે છે એ વેરાઈ જવાનું ચાલુ જ રહેશે. એટલું બધું વેરાઈ જશે. એ મેં અહીં એક ચિત્ર એટલા માટે કિરણમાંથી કિરણ બહાર બતાવ્યા છે. તો કિરણમાંથી કિરણ નીકળ્યું, કિરણમાંથી કિરણો, કિરણની અંદરથી પણ હજારો કિરણો નીકળે છે. આમ જાણે અમારા એક ગુરુજી વાત કરતા હતા કે જ્યોતમાં જ્યોતનું મળવું, મૃત્યુનું વર્ણન એમને એમ કહ્યું કે જ્યોતનું જ્યોતમાં મળવું, ટૂંકમાં વેરાઈ જવું. એ પણ આમ તો સૃષ્ટિ ચાલવાની જ, ભાવિની તમે કેવલ કલ્પના જ કરી શકો છો. અને કલ્પના તો જુઓ એ જ આગળ જાય છે, બને છે મહાદર્શન. બસ ઓમ. આ આખું વર્ણન અહીં આગળ બતાવ્યું છે. અને તમે ગરુડ પુરાણ વાંચશો ને, પુરાણોમાં બી ઘણી વખત બહુ સુંદર વસ્તુનું વર્ણન કરેલું છે કે ગરુડ પુરાણની અંદર કેવી રીતે ચિદાત્મા બતાવે છે. તો ગરુડ પુરાણમાં જે બતાવે છે કે ગણપતિ અમુક જપ લઈ જાય છે, અમુક જપ ગુરુ લઈ જાય છે, અમુક જપ વિષ્ણુ લઈ જાય છે, તો બ્રહ્મા લઈ જાય છે. તો આ બધા જપ લઈ જાય છે, તો એમાં એક ચિદાત્મા પણ વર્ણન કર્યું છે. તો ચિદાત્માનું વર્ણન એવું એ બહુ સરસ છે કે માણસ 21,600 શ્વાસ લે છે ને નીકળે છે, લે છે ને નીકળે છે. જે શ્વાસ જાય છે એ અજપાજપ એ ચાલુ જ હોઈ શકે છે. તો 21,600 એમાં ગુરુ, બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ચિદાત્મા, ગણપતિ અને જીવ, આ લોકો શ્વાસ લે છે. તો 21,600 એમાં વેચાઈ જાય છે. એ ગરુડ પુરાણની અંદર તમે જોશો તો એ બધાની સંખ્યા પણ બતાવવામાં આવી છે કે આટલા શ્વાસ આટલા લોકો લઈ જાય છે. આમ જે તમે આગળ જોશો તો ગરુડ પુરાણે વર્ણન કર્યું છે એમાં ગુરુ તો કદાચ મોટો જ ચિદાત્મા છે. તો એ જે પેલી ઓગરવાની જે પ્રક્રિયામાં જ છે. આમ દેવતાઓમાં ગુરુ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ આવે છે. તો એ આ બહુ સરસ વાત છે. આમ જોવા જઈએ તો આત્મા છે પરમાત્માનો અંશ, ચિદાત્મા તો પ્રક્રિયા છે પણ છે જ, જે આગળ જતાં વેરાઈ જાય છે. તમે જોવા જાઓ તો પરમાત્માનું પ્રક્રિયાનું વર્ણન અને દેવોમાં એનું સ્થાન. તો જે ચિદાત્મા અને ગુરુ જેમ છે એમ આત્મા અને પરમાત્મા છે. ગુરુ તમે જુઓ આધિભૌતિક પણ પરમાત્મામાં વિલીન, અને મહાઆત્મા આમ જો આમ તમે આગળ જોવા જાઓ
તો મૂળ આત્મા તો છેક પરમાત્માનું કિરણ આવશે. તો ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. અહીં ભટકતા જે દૈહિક ગુરુઓ છે એ વ્યક્ત છે, જે નાશવંત છે, અવતાર છે. એટલા માટે મેં શંકરાચાર્યની એક બહુ સરસ સ્તુતિ છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, એમ કરીને બહુ સુંદર એમણે વર્ણન કરેલું છે. પ્રાણીનું નાનામાં નાનું જે એકમ છે એ કોષ છે, અને કોષ જીવિત છે કારણ કે એની અંદર પણ ચયાપચય ક્રિયાઓ થતી હોય છે. કોષની વૃદ્ધિ થતી હોય છે, કોષનું પ્રજનન થતું હોય છે, કોષનું પોતાનું જીવન હોય છે. તો કોષ એ દેહનો એકમ છે. એવા અનેક કોષો ભેગા થવાથી દેહ બને છે. મન, આત્મા અને દેહ એ ત્રણેય વસ્તુનું જે કેન્દ્ર બને છે, ત્રણેયના કારણ જે બને છે એ ચિદાત્મા છે. ચિદાત્મા જે છે એ ચિત્ત અને આત્મા એના કારણે ચિદાત્મા થયો છે. અને ચિદાત્મા તમે જોશો તો જે દેહ છે, દેહમાં મગજ છે, મગજમાં બુદ્ધિ હોય છે. બુદ્ધિના બે પ્રકાર, એક અવ્યક્ત બુદ્ધિ અને એક વ્યક્ત બુદ્ધિ છે. જે અવ્યક્ત બુદ્ધિ છે, આપણે જેનું વર્ણન નથી કરી શકતા, જે ચાલતી હોય છે, પ્રતિક્ષિપ્ત ક્રિયામાં એમાં ચાલતી હોય છે, એ અવ્યક્ત બુદ્ધિ અને આત્માનો પ્રકાશથી એ પ્રકાશિત થાય છે, એ ચિત્ત કહેવાય છે. આમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, દેહ અને મન એનાથી અહંકાર થાય છે. આમ જે સુંદર પેલો શ્લોક છે ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ,